મોહન, એ મોહન, આવી જા, કોઈ નથી. જો મોહન, મારી વાત બરાબર રીતે સમજી લે. સમજી ગયો, બરાબર સમજી ગયો. તું શું સમજી ગયો? તમે બોલ્યા ને બરાબર સમજી લે. હું બરાબર સમજી ગયો. અરે પણ બધું બરાબર સમજ્યો, પણ પહેલા એક વાત સમજ કે તને આ ઘરમાં નોકરી અપાવવા માટે મારે શું શું કરવું પડ્યું છે તને ખબર છે? હા ખબર છે. શું? આગળના નોકરને રજા આપવી પડી હતી. હવે આગળના નોકરને માત્ર મારે રજા નથી આપવી પડી, મારે એને લાંચ આપવી પડી. તે લાંચ આપવાથી પતી ગયો સારું થયું, બાકી એનાથી આગળના નોકરને રજા આપવા માટે તો એને ધમકી આપવી પડેલી ને. અરે એને ધમકી નહોતી આપવી પડી, એની માટે મારે એટલો હેરાન થયો તો તને શી ખબર છે? અને પેલા મને ઈ કે તને આ વાત કરી કોણે? કેમ તમે તમને રસ્તામાં કીધેલું કે એનાથી આગળના નોકરને કાઢવા માટે એની માથે ખોટું ચોરીનું આળ નાખવું પડેલું? હા કા આ વાત મેં જ કરેલી તને? ના, આ તો મેં ધારી લીધું. એ હાથ કાઢ. ઓ વજન લાગે છે કેમ? અને મોહન, પેલા મારી વાત બરાબર રીતે સાંભળી લે. બોલો. જો આ જે ઘર છે ને, આ ઘર આ દિવાન સાહેબનું ઘર છે ને આ દિવાન સાહેબનો ડ્રોઈંગ રૂમ છે. સમજી ગયો. અને દિવાન સાહેબ એટલે કોણ તને ખબર છે? કોણ? દિવાન સાહેબ એટલે મારા સસરા કનુભાઈ કેશવલાલ પારેખ. સમજ્યો? અને મોહન મારા ભાઈ, ઊભો થા. જો આ છે તારું રસોડું. સમજ્યો? અચ્છા, એટલે મારો બેડરૂમ. તારો બેડરૂમ કેવી રીતે થયો? કેમ મારે તમારા રૂમમાં સુવાનું છે? હા, તારે મારા રૂમમાં નથી સુવાનું, તારે રસોડામાં જ સુવાનું છે. અને જો અહીંયા ઉપર જે જમણી બાજુનો તને રૂમ દેખાય છે ને, તે રૂમ મારો છે. અને એની બરાબર બાજુનો જે રૂમ છે ને, એ રૂમ દિવાન સાહેબના છોકરાનો છે. ગૌરવભાઈ એટલે કોણ તને ખબર છે? ગૌરવભાઈ એટલે દિવાન સાહેબના એકના એક સપુત્ર. સમજ્યો? બરાબર. પણ આ ગૌરવ સાહેબ કુંવારા છે, પરણેલા છે કે એ પણ તમારી જેમ વિધુર છે? ગૌરવ સાહેબ પરણેલા છે અને એમના પત્ની છે, એમનું નામ છે સુધા. ઓહ, હવે આ કનુભાઈ દિવાન સાહેબ પરણેલા છે, કુંવારા છે કે એ પણ તમારી જેમ વિધુર છે? મોહન, ગૌરવ દિવાન સાહેબનો છોકરો હોય તો એ પરણેલા જ હોય ને. દિવાન સાહેબ પરણેલા છે ને એમના પત્ની એટલે કે મારા સાસુજી, એમનું નામ છે મંજુલાબેન. સમજો? સમજી ગયો. શું સમજી ગયો? એ જ કનુભાઈ દિવાન સાહેબ અને મંજુલાબેન. બરાબર. ગૌરવભાઈ અને સુધાબેન. પરફેક્ટ. અને તમે ખાલી. હું ખાલી? બૈરા વગરના વિધુર. તો એમ બોલ ને. અને સાંભળ, પેલા તું બરાબર રીતે સમજી લે. તને આ ઘરમાં લાવવાનો મારો આશ્રય સમજી લે. બોલો. તારે આ ઘરમાં ખૂણે ખૂણો ફેંદી વાળવાનો છે. ચોક્કસ. અને આ ઘરમાં તારે આંખ અને કાન ખુલ્લા રાખવાના રહેશે. મારા આંખ અને કાન પણ ખુલ્લા રહેશે. અને જેનાથી તું મને આ ઘરમાં બનતી દરેકે દરેક વાતની જાણ કરી શકે. ચોક્કસ, બધું બરાબર થશે. કામની તમે ચિંતા નહીં કરો. પણ મને એમ કહો કે પગાર શું મળશે? કેમ, મેં તને કીધેલું ને ભાઈ, હું તને 500 રૂપિયા આપીશ. 500 રૂપિયા? અરે 500 રૂપિયા ઉપરાંત તારે ખાવું પીવું રહેવું દાઢી હજામત બધું જ આપીશ. અચ્છા, પણ બીજું બધું કઈ મળશે કે નહીં? અરે બધું જ મળશે. અને જો ઉપરાંત તને હું અહીંયા સુવા માટે ઓરડો આપવાનો છું. અચ્છા, પણ પેલું આંખ અને કાન ખુલ્લા રાખવાનું શું? અરે એની ચિંતા નહીં કરને ભાઈ, એની માટે મને જે મળશે ને એમાંથી હું તને આપી દઈશ. તારે એની ફિકર જ નથી કરવાની. અરે ભાઈ, ફિકર તો થાય ને. 500 રૂપિયામાં કાંઈ પૂરું ના થાય. અરે મોહન, મોહન મારી વાત સાંભળ ભાઈ, મારી વાત સાંભળ. હું તારું બરાબર રીતે ધ્યાન રાખીશ, બધું જ સંભાળી લઈશ, તારે ચિંતા જ નથી કરવાની. એ બધું બરાબર છે, પણ ઘરે સુવા વળાવવાની છે. એ હું સંભાળી લઈશ ને. એ ના, હા, એની સંભાળ તો મારે જ લેવી પડે. અચ્છા ઠીક છે, બસ હું તને એની માટે પૈસા આપી દઈશ. હા, પણ પેલું આંખ અને કાન ખુલ્લા રાખવા માટે કંઈક તો મળવું જ જોઈએ. બધું મળશે તને, તારે એની ચિંતા જ નથી કરવાની. હવે તું મને ફટાફટ ઈ સમજાવી દે કે મેં તને અત્યારે જે બધું સમજાવ્યું છે એમાંથી તું સમજ્યો શું? બધું બરાબર સમજી ગયો છું. બોલ. જુઓ, આ કનુભાઈ દિવાન સાહેબ અને મંજુલાબેન. બરાબર. બરાબર ને? પછી ગૌરવભાઈ અને સુધાબેન. બરાબર ને? પરફેક્ટ. અને તમે ખાલી. બરાબર ને? મોહન, તું મને શું વારે ઘડીએ ખાલી ખાલી કયા કરે છે? આ મંજુલાબેન કે સુધાબેન? આ સુષ્માબેન છે. આવો 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 સુષ્મા, આવો આવો. આ સુષ્માબેન છે. આ સુષ્માબેન આપણા પાડોશમાં રહે છે. આ સુષ્માબેન પાડોશમાં રહે છે. સમજ્યો તું? અને સુષ્માબેન આ છે ને આપણા ઘરનો નવો નોકર છે. એટલે શું એને આખા ઘરની ઓળખાણ કરાવતો હતો, ઘરમાં કોણ કોણ રહે છે એ જણાવતો હતો. અચ્છા અચ્છા, 9 માણસ છે?
હા. શું નામ ભાઈ તારું? મોહન. મોહન. જો ભાઈ, આ ઘરમાં 5 જ માણસ છે. 5 નહીં 6. 6 નહીં, 5. દિવાન સાહેબ અને માસી, ગૌરવભાઈ અને ભાભી અને જમાઈરાજ એટલે કે આ મહેન્દ્રભાઈ ઉર્ફે MM. એ મળીને 5 જ છે. હું છઠ્ઠો થયો કે નહીં? મોહન ઈ ઘરના સદસ્યોની વાત કરે છે. કેમ હવે હું પણ આ જ ઘરનો સદસ્ય થયો ને? સારું હા ભાઈ, સારું. હમણાં કોઈ નોકરો ટકતા જ નથી. તું ટકી રહે તો સારું. અરે ચિંતા નહીં કરો, હવે તો આ મારું જ ઘર છે. મોહન. અને તમે મારા પાડોશી. મોહન. અરે હું હવે છે ને મારા બેડરૂમમાં જાઉં છું. ચાલો. બેડરૂમમાં? કેમ? રસોડું એટલે મારો બેડરૂમ. ઓહો. સરસ. અરે કેમ માસી દેખાતા નથી? માસી મંદિરે ગયા છે અને દિવાન સાહેબ ઉપર ટેરેસ ઉપર છે. કેતી હો તો મોકલાવું ઉપર. હા હા. સરસ. માસા, ઓ માસા. ઓહો હો સુષ્મા, કેમ આજે કઈ અચાનક? માસા, હું તમને ગુડ મોર્નિંગ કહેવા આવી છું. અચ્છા, ગુડ મોર્નિંગ કહેવા આવી છે આમ અચાનક? નક્કી કોઈ કાવતરું લાગે છે નહીં? કાવતરું? કેમ તમને સવારના ગુડ મોર્નિંગ કહેવા ન આવાય? અવાય ને એમાંય પાછી મોર્નિંગ હોય તો ગુડ મોર્નિંગ તો કહેવાય જ. પણ સુષ્મા, હવે આટલા વખતથી તું અમારા પાડોશમાં રહે છે ને આજે અચાનક ભાઈ કઈ ગુડ મોર્નિંગ કહેવા આવી એટલે સાચું કહી દે, શું જોઈએ છે? ચા જોઈએ છે? ખાંડ જોઈએ છે? ચોખા જોઈએ છે ને? ના માસા, હું કઈ લેવા નથી આવી, આપવા આવી છું. આપવા? અચ્છા, આપવા આવી છે. શું આપવા આવી છે? કોઈ સલાહ, કોઈ સૂચન કે પછી કોઈ સમાચાર? વાહ માસા વાહ, યુ આર જીનિયસ. હા ભાઈ, હવે એ તો છું જ, તને આજે ખ્યાલ આવ્યો. માસા, ખરેખર છે ને હું અહીં સમાચાર આપવા જ આવી છું. અચ્છા, સમાચાર આપવા આવી છે. ભાઈ શું સમાચાર છે? આ મુંબઈમાં અચાનક રસ્તાઓ ખોદાવાનું બંધ થઈ ગયું છે કે પછી અચાનક પાણી ચોખ્ખું આવવા માંડ્યું છે કે પછી હા ગાંગુલીએ સેન્ચુરી કરી? ના માસા, આ તો બીજા જ સમાચાર છે. આપણી બાજુના મકાનમાં નીચે જ એક નવું દવાખાનું થયું છે. ત્યાં છે ને નવા ડોક્ટર આવ્યા છે, ડોક્ટર પંકજ ગાંધી. ડોક્ટર પંકજ ગાંધી ડોક્ટર આવ્યા છે? આ સમાચાર છે? હા. કયા છાપામાં આવ્યા છે? શું માસા તમે મશ્કરી કરો છો? માસા, આ તો છે ને તમારા જે ફેમિલી ડોક્ટર હતા ને, જે તમારી રોજ વિઝિટે આવતા, તે હવે અહીંયા નથી ને, એ તો બારગામ જતા રહ્યા છે. અને માસા, તમારી તબિયત એવી છે કે તમને રોજ એક ડોક્ટરની વિઝિટ તો જોઈએ જ. અને એ ડોક્ટર છે ને પાછા યુવાન છે. અચ્છા, એ ડોક્ટર યુવાન છે? હા. દેખાવડાયા છે? ચાલે, એવું કઈ ખાસ નહીં, પણ ડોક્ટર બહુ સારા છે. અચ્છા, ડોક્ટર બહુ સારા છે. સરસ. પણ ભાઈ માણસ તરીકે કેવા છે? એમ પણ સારા છે. એમ પણ સારા છે? હા. પસંદ છે? હા. ના, શું માસા તમે પણ, એક તો હું તમારું કામ કરવા આવી છું. હા, તું મારું કામ કરવા આવી છે કે તારું કામ કરાવવા આવી છે? બોલ હવે. આ ડોક્ટર સાહેબ સાથે તારી ઓળખાણ ક્યારે થઈ? તમે વાતો શું કરી? એણે તને શું કહ્યું, તે એને શું કહ્યું? બોલ. માસા, એક્ચ્યુઅલી વાત એમ છે ને શું કે વાતો ચાલી રહી છે બંને જણા વચ્ચે? હાશ, સારું થયું માસી તમે આવી ગયા. કેમ ફરી પાછું તારા માસાએ તને હેરાન કરવાનું શરૂ કરી દીધું? અરે માસી, આજે તો ફિલ્મ ઉતારવાની જ ચાલુ કરી હતી. ખરા છો તમે? શું કામ બિચારીની ફિલ્મ ઉતારો છો? ઓહો, આ સુષ્મા હવે બિચારી નથી, બહુ આગળ નીકળી ગઈ છે. અને આજે તો પાછા કંઈક ખાસ સમાચાર આપવા આવી છે. અચ્છા, કશાકના ભાવ વધ્યા હશે. હા અરે ના ભાઈ ના, આજે તો કંઈક જુદા જ સમાચાર છે. સમાચાર એવા છે કે આ સુષ્મા નામની એક એકલવાઈ પરી એકલવાયા જંગલમાં, એકલવાયા મહેલમાં, એકલવાઈ કોટડીમાં એકલી પડી છે. અને ડોક્ટર પંકજ ગાંધી નામનો રાજકુમાર એમના પ્રેમમાં પડ્યો છે. યસ, દિવસે સપના આવે છે, રાત્રે ઊંઘ આવતી નથી. અને આ ડોક્ટર પંકજ ગાંધીના હૃદય પર એમનું જ સ્ટેથોસ્કોપ મૂકીને સાંભળો ને તો એક જ અવાજ આવે છે, સુષ્મા. માસા, પણ તો આ રાજકુમારને પરી પાસે જતા અટકાવે છે કોણ? ભાઈ એને કોઈ અટકાવતું નથી. આ તો એની પાસે પેલો ઉડતો પાંખાળો ઘોડો નથી ને,
એક વાર આ ઉડતો પાંખાળો ઘોડો એની પાસે આવી જાય એટલે તરત રાજકુમારી પાસે જાય અને રાજકુમારીને લઈ આવે. પણ આ પાંખાળો ઘોડો કોણ? પાંખાળો ઘોડો એટલે હું. એટલે હા હા હું. આ સુષ્મા પેલા ડોક્ટરને આપણા ઘરમાં ઘુસાડવા માંગે છે અને પછી એની ઈચ્છા શું છે હું તને સમજાવું. એની ઈચ્છા એવી છે કે હું એ ડોક્ટર પંકજ ગાંધી સાથે ઓળખાણ વધારું, પછી જઈને આના પિતાજી માધવજીભાઈ સાથે વાત કરું એટલે બંને જણા પરણી જઈ શકે. પછી ભલે ડોક્ટર સાહેબને મારી દવા કરતા ન આવડતું હોય, પછી ભલે ને મારું એ ડેથ સર્ટિફિકેટ લખી આપે, પણ એ લોકો પરણી શકે. માસા આવો અશુભ ના બોલો. માસી એ ડોક્ટર તરીકે બહુ સારા છે. અચ્છા અચ્છા અચ્છા, ટૂંકમાં બેનબા પ્રેમમાં પડ્યા છે એમ કોને? Yes, yes. અહીંયા હવે મને એક વાત કે આ ડોક્ટરે તને પ્રપોઝ કર્યું હતું કે તે એને પ્રપોઝ કર્યું હતું? શું કહ્યું તું? શું પ્રપોઝ કરતા વખતે કહી દે. શું કામ એને હેરાન કરો છો? ના ના કહી દે ને, ચાલ કહી દે ને. માસા મારી વાત પછી પેલા વડીલ બરાબર. તમે મને એક વાત કહો, તમે મારા માસીને ખૂબ પ્રેમ આપ્યો હશે નહીં? એટલે મેરી બિલ્લી મુझसे म्याऊं એમ. માસા પ્લીઝ કોને તમે મારા માસી સાથે શું વાત કરતા? અરે શું વાત કરતા ગાંડી. આ અમારા લગ્ન થયા ને એ પહેલા મેં આનું મોઢું એ નહોતું જોયું. શું તમે પણ હવે જવા દો ને અત્યારે એ બધી વાતો. ના 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 મારે સાંભળવી છે. માસા કોને? કહું? હા સાચે કહું? હા. અરે ભાઈ, અમારા જમાનામાં આ પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દો જ નહોતા. અમારો પ્રેમ શબ્દોમાં નહોતો સમાતો. અમારી લાગણી વ્યક્ત કરવા માટે વાક્યો નહોતું કોઈ શારીરિક આકર્ષણ. અને તને એક વાત કહું, આ પ્રેમ જ્યારે શરીર અને વાણીમાં આવી જાય ને ત્યારે હૃદયમાંથી ખાલી થઈ જાય. જવા દો ને, એવા જુવાન છોકરી સામે આ બધું બોલો છો, સારા લાગો છો. જોયું. આ એને એનું વર્ણન સાંભળવું એ નથી ગમતું. જોયું ને તે, કારણ કે એને એવો ડર છે કે જો મારી વાણીમાં એના વિશેનો પ્રેમ આવી જશે તો કદાચ એ પ્રેમ મારા હૃદયમાંથી ઠલવાઈને ખાલી થઈ જશે. માસી બોલવા દો ને એમને. તમારે ના સાંભળ્યું તો તમે અંદર જતા રહો, પણ હું તો પૂરી વાત સાંભળ્યા વગર અહીંથી જવાની જ નથી. અરે ભાઈ, શું પૂરી વાત કર્યા કરે છે? અરે? આ તારા માસીને મેં આજ સુધી તુંકારે બોલાવ્યા નથી, તો એ મને ક્યાંથી તુંકારે બોલાવે? માસા તમે જ્યારે સાંજે ઓફિસેથી પાછા આવતા ત્યારે મારા માસી તમને કેવી રીતે આવકાર આપે? આવકાર? અરે ભાઈ, એનું તો મોઢું એ જોવા નહોતું મળતું, પણ હું આવું એ પહેલા બાથરૂમમાં મારે માટે નાવાનું ગરમ પાણી તૈયાર હોય, ખીંટી પર આમ ટુવાલ મૂકીને સૂકવેલો તૈયાર હોય, નાયા પછી પહેરવાના મારા કપડાઓ ચોક્કસ જગ્યાએ ઘડી વાળીને તૈયાર હોય, મારી જમવાની થાળી એકદમ તૈયાર, અને એમાંય શું જમશો એવું પૂછ્યા વગર થાળીમાં બધી મારી મનગમતી ભાવતી વાનગીઓ એકદમ તૈયાર. એટલે જમતી વખતે નાતી વખતે એની લાગણીના દર્શન થાય. અને આ રીતે દરેક જગ્યાએ જ્યારે લાગણીના દર્શન થાય ને એ જ સાચો પ્રેમ. બેટા, ભાવને પ્રદર્શિત કરવા કોઈ ભાષા ન હોય, એને તો આમ વર્તનમાં જ આવિષ્કાર આપવો પડે. પત્યું તમારું, હું જાઉં છું. અરે માસી ઉભા રહો ને પ્લીઝ. આ જોયું પણ એક વાત યાદ રાખજે. એક વાત હંમેશા યાદ રાખજે કે એકને ન ગમે ને એ બીજાએ ન કરવું. અને સોરી, આ હું બીજી બધી વાતો ચડી ગયો પહેલા. અરે હા, પણ સૌથી પહેલા એક અગત્યની વાત, આ તારા લગ્ન થાય ને પછી તારા વર સાથે પણ તું આવી રીતે જ વર્તજે. આવી જ લાગણી રાખજે એના પ્રત્યે, કારણ કે ભાઈ આપણે જીવનમાં જેવું આપીએ એવું જ આપણને મળે. એનીવેઝ, હવે આ ડોક્ટર પંકજ ગાંધી ક્યારે આવવાના છે? અરે હમણાં જ. બોલો. છે ને ગાંડી તો અહીંયા ઊભી વાતો કરે છે, જા જઈને બોલાવી લાવ. અરે હા, એક મિનિટ. આ ડોક્ટર પંકજ ગાંધીએ તારા જે ટેસ્ટ કર્યા છે એના રિપોર્ટ અમે પણ વાંચીએ ને. શું આવ્યા છે રિપોર્ટ? માસી જો જા જાઉં છું. શું કામ વિચારીને હેરાન કરો છો? ચાલ ભાઈ ચાલ, હવે એ લોકો આવે પહેલા હું અંદર જઈને જરા કપડા બદલી લઉં. શું કપડા બદલવાના? ચાલો હવે ભાઈ, એને મૂર્તિઓ જોવા આવવાનો છે. અરે તમને કોઈ કન્યા જોવા નથી આવવાની. દૂધ કોનું છે? ભેંસનું હશે, ખબર નહીં. એટલે એમ પૂછું છું કોના માટે છે? હા, દીવાન સાહેબ માટે છે આ દૂધ. હા, પણ તું કોણ છે? મોહન, નવો મોહન. નવો મોહન એટલે કે નોકર. નામ મોહન. હા, નવો નોકર મોહન. આની પહેલા ક્યાં તો? રસોડામાં હતો. એટલે પહેલા ક્યાં નોકરી કરતો તો?
નોકરી ક્યાં કરતો હતો? તો રસોઈ કરતો હતો. તો ક્યાં રસોઈ કરતો હતો અને શું પગાર મળતો હતો? મારે પોતાને ત્યાં રસોઈ કરતો હતો. ખાવું પીવું ને 30 દિવસનો મહિનો. અચ્છા અચ્છા, એટલે કુંવારો છે, પરણેલો નથી, બરાબર? ના, પરણેલો છું ને. પરણેલો છે તો તારી પત્ની નોકરી કરે છે ને તું રસોઈ કરતો હતો? ના, નોકરી પણ હું કરતો હતો અને રસોઈ પણ હું કરતો હતો. બેઉ તું કરતો હતો તો તારી પત્ની શું કરતી હતી? ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે? હા, એને બાબુ આવવાનો છે ને. અચ્છા અચ્છા, એટલે સુવાવડ છે. અરે પણ બાબો આવવાનો છે ને તને કેમ ખબર પડી? તે 4 બેબી પછી તો બાબો જ આવે ને. ચાલો હું જાઉં છું, આ દૂધ ઠંડુ થાય છે. આ ક્યાંથી નવો નોકર ઉપાડી લાવે? હે મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આ પેલો નવો કાર્ટૂન કોણ હતો? નવો નોકર છે મોહન. નોકર. એ મમ્મી, તે કોઈ માનતા કે બાધા રાખી છે? હા? કેમ? આ મહિનામાં 5મો નોકર છે. ટકે તો સારું. હા? એક મિનિટ, સવાર સવારમાં ક્યાં ચાલ્યો? ક્રિકેટ રમવા જીમખાના. ક્રિકેટ રમવા, ક્રિકેટ રમવા. તને કે અક્કલ છે? તારા લગ્નને 3 વર્ષ થઈ ગયા. એમ તો સચિન તેંડુલકરના લગ્નને 6 વર્ષ થઈ ગયા તો એ હજી ક્રિકેટ રમે જ છે ને. અરે હા, પણ ન જોયો. એ ગૌરવ, ગૌરવ એક મિનિટ ઉભો રે અહીંયા આવ. શું છે મમ્મી? મને એક સવાલનો જવાબ આપીશ? બોલ. ગઈકાલે તારી રૂમમાંથી રડવાનો અવાજ આવતો હતો. અચ્છા. હા, અને મને ખાતરી છે કે એ અવાજ તારો તો નહોતો જ. અચ્છા 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 અચ્છા. અચ્છા અચ્છા અચ્છા, એટલે પણ તો સુધા શું કામ રડતી હતી? હા, યાદ આવ્યું મને. એ તો શું છે, મેં એક બમ્પર નાખેલો ને એ સીધા એના ગાલ પર પડ્યો. એટલે તે એક મિનિટ તે સુધાને લાફો માર્યો? લાફો માર્યો. શું છે, મારી સહનશીલતાની પણ કઈ હદ હોય છે. દરેક વાતમાં કાટ 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 કાટ. હા, અરે દરેક બમ્પરને છે ને આમ ડાક ન કરાય. ક્યારેક તો બેટ ફેરવાનું મન થાય કે નહીં? ચાલ મમ્મી, મને મોડું થાય છે, હું પછી આવીને વાત કરીશ તારી અરે સાથે. પણ ગૌરવ, ગૌરવ મારી વાત. કમાલ છે આ છોકરો. કોઈ દિવસ દિવાન સાહેબે મારી સાથે ઊંચા અવાજે વાત સુદ્ધા નથી કરી અને આણે સુધા પર હાથ ઉપાડ્યો. બા સાહેબ, તમારી માટે ચા મૂકું? ના ના, આ તો મારી માટે સ્પેશિયલ ચા મૂકતો હતો એટલે થયું તમારી માટે પણ મૂકી દઉં. ના, કહીને એકવાર અંદર જા. અરે શું વાત છે ગૌરવના મમ્મી? કેમ આટલી બધી ચિંતામાં ગરકાવ બેઠા છો? દિવાન સાહેબ, દિવાન સાહેબ, આ તમારો દીકરો ગૌરવ 3 વર્ષ થયા ને એના લગ્નને, ને સુધાને કોઈ દિવસે બહાર સુદ્ધા નથી લઈ જતો. હંમેશા એ છોકરી ઘરમાં ગોંધાઈ રહે છે અને પોતે દોસ્તારો સાથે ક્લબમાં જવું, ક્રિકેટ રમવા જવું, પિક્ચરમાં જવું, હોટલમાં જવું અને ધંધામાં તો ધ્યાન આપવું જ નહીં. દિવાન સાહેબ, આજે તો એને હદ કરી નાખી. શું તો થયું? એણે સુધા પર હાથ ઉપાડ્યો. શું કહ્યું? હા, એણે સુધા પર હાથ ઉપાડ્યો. બોલાવો. પણ એ તો ગયો ક્રિકેટ રમવા. અરે હું કહું છું સુધાને બોલાવો. હા, સુધાને બોલાવું છું, પણ જો દિવાન સાહેબ, બોલાવો. તમે કઈ એને જેમ તેમ નહીં કહેતા. જે પણ બોલો તો સમજી વિચારીને બોલજો દિવાન સાહેબ. બોલાવો. સુધા, સુધા બેટા. જી મમ્મીજી. સુધા, ભાઈ સુધા, હું શું સાંભળી રહ્યો છું, આજે તારી અને ગૌરવ વચ્ચે કઈ ઝઘડો થયો? ઝઘડો? કઈ વાતનો ઝઘડો? ભાઈ મેં તો એમ પણ સાંભળ્યું કે એણે તારા પર હાથ ઉપાડ્યો. હાથ ઉપાડ્યો? કોણે કહ્યું તમને? અરે ગૌરવે પોતે કહ્યું. એ તો મશ્કરી કરતા હશે મમ્મીજી. તમે પણ છો. અરે સુધા, જોયું દિવાન સાહેબ, આ છોકરી કેટલી ખાનદાન છે. કોઈ દિવસ કોઈનું બુરું નથી બોલતી. જય શ્રી કૃષ્ણ બા સાહેબ. જય દિવાન સાહેબ. આવો આવો, જે આવો. એમ શું વાત છે?
ઘણા વખતથી કંઈ દેખાતા નથી ને? હું તો ઘરમાં જઉં છું દિવાન સાહેબ. બરાબર છે ભાઈ, તમે ઘરમાં હો છો પણ તમારા રૂમમાં હો છો ને? શું તમે પણ જમાઈરાજને આવું કહો છો? અરે બિચારા આખો દિવસ બિઝનેસમાં બિઝી હોય છે ને. આ તમારો દીકરો એ તો તદ્દન નકામો છે. અરે બધું કામ જમાઈરાજ સંભાળે છે. અરે બિચારા થાકી જતા હશે. હા ભાઈ, હા. જમાઈરાજ તમે બેસો, તમારા માટે ચા લઈને આવું છું. મૂકો મૂકો ચા મૂકો, જમાઈરાજ માટે થાકી જતા છે ને? નહીં મૂકો, તમે ચા મૂકો. ભાઈ જમાઈરાજ જી. બરાબર છે ને? તમારી ઉપર આ બિઝનેસનો બોજો કંઈક બહુ વધારે છે. ના દિવાન સાહેબ, ઈ તો શું, હું ને ગૌરવ ધંધામાં પાર્ટનર રહ્યા એટલે થોડી જવાબદારી તો હોય જ. બરાબર બરાબર, જવાબદારી તો હોય જ. પણ જમાઈરાજ, હું એમ કહેતો હતો કે આ જરા તમારા બિઝનેસના હિસાબના ચોપડાઓ મારી રૂમમાં મોકલાવી આપજો, મારે ચેક કરવા છે. જી જી. જી પણ આમ અચાનક? કેમ કઈ વાંધો છે? ના જી. ના ના, એટલે આ તમે તો એવી વાત કરો છો કે ભાઈ હું તમારા બિઝનેસમાં પાર્ટનર નથી એટલે મારાથી તમારા લોકોના બિઝનેસના ચોપડાઓ ચેક ન કરાય એવું કહેવા માંગો છો? જી. જે ના જી, ના જી, પણ થોડી નવાઈ લાગી એટલે. લાગે લાગે ભાઈ, નવાઈ લાગે એટલે ટૂંકમાં તમારા બિઝનેસના હિસાબના ચોપડાઓ રૂમમાં મોકલાવી આપજો, મારે ચેક કરવા છે. ને બીજી વાત, જી. ભૈયા બિઝનેસના હિસાબની ડાયરી છે, જરા મને આપો, ચેક કરવી છે. જી. જી. જી હા જી. પણ દિવાન સાહેબ, આજે મને જરા આપનું વર્તન જે થોડું અચૂકતું લાગ્યું. આજે અજુગતું લાગ્યું ને? કઈ વાંધો નહીં, કાલે બરાબર લાગશે. જાઓ જી જાઓ દિવાન તમે તમારે. માસા, બોલો. માસા, હું કહેતી હતી ને, આ જ છે. આ એ જ છે ગલી નાના કે રોજ તારી છેડતી કરે છે ને? માસા, માસા, મેં ક્યારે એવું કહ્યું? અરે આ તો ડોક્ટર પંકજ ગાંધી છે. હા તો ડોક્ટર છે, ડોક્ટર છે, બરાબર. કોઈ હાથમાં સ્ટેથોસ્કોપ પકડીને છેડતી ન કરી શકે ને? બરાબર. માસા, ડોક્ટર પંકજ ગાંધી, બેસો બેસો. સર, પહેલા હું તમને તપાસી લઉં. ના ના ડોક્ટર ગાંધી, હવે આજે આપણે કંઈક નવું કરીએ. આજે હું તમને તપાસી લઉં, તમે બેસો બેસો બેસો. તે ડોક્ટર પંકજ ગાંધી, આ તમે હું કયા ગામ? વેરાવળનો. વેરાવળના? ત્યાં વેરાવળમાં એક મગનલાલ છગનલાલ ગાંધીને ઓળખતો. મારા પિતા થાય. શું વાત કરો છો? એટલે આ મગનિયો તમારો બાપ થાય? મગન્યો? હા ભાઈ, હવે અમે એને મગનિયો જ કહેતા. આ શું છે કે વેરાવળની બાજુના એક રજવાડામાં હું જ્યારે દીવાન હતો ને ત્યારે મને ખ્યાલ કે આ મગન ત્યાં વેરાવળમાં ઘીનો ધંધો કરતો ને? હા, આજે પણ ઘીનો જ ધંધો કરે છે. સરસ સરસ, ઘીનો ધંધો કરે છે. બસ ભાઈ બસ, હવે મારે તમને કોઈ સવાલ નથી પૂછવો કારણ કે તમારા ખાનદાનની શાખ બહુ સારી છે. પણ ડોક્ટર પંકજ ગાંધી, હવે તમને તો ખ્યાલ જ હશે કે સુષ્માના પિતાજીની હાલત. હા સર, મને ખબર છે, પણ મારે એમની પાસેથી કાંઈ જ નથી જોતું. ફક્ત એમના આશીર્વાદ મળી જાય એમાં હું રાજી છું. પણ આ સુષ્મા એમને કહેતા ડરે છે. અચ્છા અચ્છા, સુષ્મા એમને કહેતા ડરે છે. બગીચામાં આમની સાથે ફરતા નહોતી ડરતી અને હવે આ બધી વાત તારા પપ્પાને કહેતા ડરે છે? માસા, માસા, તમે મદદ કરશો ને? મદદ મદદ એટલે હોળીનું નાળિયેર, ઉડતો પાંખાળો ઘોડો નહીં? લગાડ લગાડ, તારા બાપાને ફોન લગાડ, હું બધી વાત કરી લઉં. જા. હા હા, લગાવું છું. પણ માસા, એમના બાપુજીએ તો લગ્નનું મુહૂર્ત પણ જોવડાવ્યું છે. તેરસના ચોખ્ખા લગ્ન નીકળે છે. સરસ. આ તેરસ એટલે કઈ તેરસ? આ જે પહેલી તેરસ આવે તે. હા. વાહ 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 વાહ, એટલે આ 6 દિવસમાં લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું છે અને હજી પિતાજીને કહેવાનું બાકી છે. એ તો જરા ઉતાવળમાં નિર્ણય લેવાયો ને એટલા માટે. અરે પણ ભાઈ, આ ઉતાવળ હું બધી સમજુ છું, પણ
આખા વર્ષમાં બીજાય ચોખ્ખા લગ્ન આવતા હશે ને? ના માસા, આના પછી આખા વર્ષમાં ચોખ્ખા લગ્ન નથી આવતા. આવું કોને કહ્યું? એવું ગોર મહારાજ કહેતા હતા. અચ્છા, ગોર મહારાજ એવું કહેતા હતા. બદલી નાખો ગોર મહારાજને. હા. જા જા જા, જઈને તારા બાપને ફોન લગાડું, બધી વાત કરું છું. જા. થેન્ક યુ માસા. બેસો બેસો, તમે ચિંતા નહીં કરો, તમે તમારે બેસો. હલો, હા માધવજીભાઈ, હા હું વાત કરું છું, દિવાન સાહેબ. શું તમે એમને આપી દીધા છે? ના ના, મેં આ બાબતે ફોન નથી કર્યો. હા ભલે ભલે, હું જોઈ લઈશ. માધવજીભાઈ, હવે મેં કહેવા ફોન કર્યો હતો કે હવે આ તમારી દીકરી સુષ્મા પરણવા લાયક થઈ કહેવાય. આ હાથ હવે કોઈ મૂર્તિઓ શોધી કાઢો. અને ભાઈ, શોધવાની જરૂર નથી. ભાઈ, એક મૂર્તિઓ છે. ભાઈ, આ વેરાવળના મગનલાલ છગનલાલ ગાંધીના દીકરા ડોક્ટર પંકજ ગાંધી, એમનું નામ. નાના વર્ષોથી ઓળખું ભાઈ એને. હા, ઘીનો વેપાર છે અને ખાનદાનની શાક બહુ સારી. બસ હા, તેરસના લગ્ન પતાવી નાખીએ. ભાઈ, આ ચોખ્ખી તેરસે. ના ના, એટલે ચોખ્ખી તેરસ નથી, લગ્ન ચોખ્ખા છે આ તેરસે. હા. અરે ભાઈ, પણ તમે શું કામ ચિંતા કરો છો? હું બેઠો છું ને. અરે સુષ્મા મારી દીકરી છે. હા, બધી તૈયારી હું કરી નાખીશ. હા ભાઈ, હમણાં જ આ મૂર્તિયાને મોકલાવું છું તમારે ત્યાં. જોઈ લો, તપાસી લો. ડોક્ટર સાહેબને મેં તપાસી લીધા છે. ભલે ભલે, આ પછી નિરાંતે વાત કરીએ. ચાલો. થેન્ક યુ માસા. હા, હવે થેન્ક યુ બધી વાત પછી. પેલા જાઓ 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 અને પિતાજીને બતાવી આવો મૂર્તિઓને. ઓ, બગીચામાં ફરવા નથી જવાનું માસા. તમે જો ને. જાઓ ભાઈ, જાઓ. જી દિવાન સાહેબ, તમે મને બોલાવ્યો? હા, બોલાવ્યો ભાઈ, મેં જ તમને બોલાવ્યા. જી. મારે એમ પૂછવું હતું કે આ સુષ્માના પિતા માધવજીભાઈના કંઈ 10,000 રૂપિયા લેણાના નીકળે છે, તે આવ્યા? જી, એકાદ બે દિવસમાં આવી જશે. અચ્છા, એકાદ બે દિવસમાં આવી જશે. પણ કમાલ છે, મને કંઈક એવો ખ્યાલ હતો કે એકાદ બે દિવસ પહેલા આવી ગયા છે. હાજી, પૈસા આવી ગયા છે. અચ્છા, આવી ગયા છે. જી. એની નોંધા ડાયરીમાં કેમ નથી થઈ? હા દિવાન સાહેબ, ઈ રહી ગયું છે. ડાયરી લખવાની રહી ગઈ છે. અચ્છા, રહી ગઈ છે. થાય ભાઈ, થાય. કામના ટેન્શનો એટલે ડાયરી લખવાની ક્યારેક રહી જાય. ને હું તમને એમ પૂછું કે આ ભાઈ પેલા સંઘવી એમના કંઈક 25,000 આવવાના હતા, આવી ગયા? હાજી દિવાન સાહેબ, એમના 25,000 રૂપિયા કાલે રાતના જ આવી ગયા. આવી ગયા? જી. કમાલ છે. ગઈકાલે રાત્રે જે 25,000 આવ્યા એની નોંધ આ ડાયરીમાં થઈ ગઈ છે. પેલા 2-4 દિવસ પહેલા જે માધવજીભાઈના 10,000 આવી ગયા છે એની નોંધ ડાયરીમાં થઈ નથી. હાજી દિવાન સાહેબ, ઈ ભૂલાઈ ગયું હશે. ભૂલાઈ ગયું છે? હા, ભૂલાઈ જાય. પાછું પેલું બિઝનેસ નું ટેન્શન ને ભૂલાઈ જાય. કઈ વાંધો નહીં, પૈસા આવી ગયા છે. હાજી દિવાન સાહેબ. 10,000 પૂરા આવી ગયા છે ને? હાજી દિવાન સાહેબ. તો આપો. પણ દિવાન સાહેબ, ઈ પૈસા અહીંયા નથી. અચ્છા, પૈસા અહીંયા નથી. જી. ઠીક, ત્યારે ઓફિસમાં છે ને? ચાલો ભાઈ, ચાલો આપણે ઓફિસ જઈએ, ત્યાં આપી દો. દિવાન સાહેબ, હા, એક મિનિટ. ઈ પૈસા ઓફિસમાં પણ નથી સાહેબ.